हेलो नमस्कार केम छो फरीवार आप सौना विडियो में हार्दिक स्वागत है। फ्रेंड्स आज આપણે વાગડની ધરતી ઉપર આવ્યા છીએ અને વાગડની ધીંગી ધરતી ઉપર આ જગ્યા ઉપર એક એકલ માતાજીનું ધામ આવેલું છે અને આ ધામ વિશે આજે વાત કરવી છે, આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરવી છે। આજના દિવસે આ જગ્યા ઉપર વાગડ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન ખરેખર અદ્ભુત છે। શું છે આ જગ્યા, શું છે આ જગ્યાનો ઇતિહાસ, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની છે અને આ જગ્યા ઉપર જે ઉત્સવ થઈ રહ્યો છે ઉત્સવની તમામ માહિતી સૌથી પહેલાં આ જગ્યા પર જે માતાજીનું અદ્ભુત મંદિર છે એના દર્શન કરી અને ત્યારબાદ તમામ વસ્તુ આ જગ્યા ઉપર શું વ્યવસ્થા છે, કઈ રીતનું આ જગ્યાનું માહિતમ છે એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છે। તો જોડાયેલો જો વિડીયોમાં ચલો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ। ચાલો માતાજીના દર્શન કરીએ। ફ્રેન્ડ્સ અત્યારે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે, પરંતુ માતાજીના દર્શન કરવા જઈએ એ પહેલાં આ જગ્યા પર એક કૂવો આપણને જોવા મળે છે। આ કૂવાનો પણ એક અદ્ભુત ઇતિહાસ છે। અત્યારે ઉપર ચલો હું ઇતિહાસ કહું। ફ્રેન્ડ્સ આ જે વિસ્તાર છે ને આ વિસ્તાર આખો રણ પ્રદેશ છે। આ જગ્યા ઉપર માત્ર ને માત્ર ખારી વસ્તુઓ આપણને જોવા મળતી હોય છે, ખારું પાણી જોવા મળતું હોય છે, પણ આ વાગડ વિસ્તારમાં આ રણની વચ્ચે આ એક કૂવો એવો છે કે જે જગ્યા પર મીઠું પાણી આવે છે સાહેબ। આજે અત્યારે તમે જોઈ રહ્યા છો એ કૂવો મીઠા પાણીનો કૂવો છે। અત્યારે ભલે આ સુકાઈ ગયો છે, એક સમયે એવો પણ હતો કે જ્યારે આ કૂવામાં તમે આ રીતે ખોબો લઈને પાણી ભરી શકતા હતા, પણ આજનો સમય કંઈક બદલાઈ રહ્યો છે અને આ બદલાવ ભર્યા સમયમાં આ જગ્યા પર આ કૂવો આજે સુકાઈ ગયો છે। કદાચ કૂવો કંઈક કહેતો પણ હશે, કૂવો કેટલી વસ્તુ એની સાથે સંગ્રહીને બેઠો હશે, કેટલા ઇતિહાસો એણે જોયા હશે, પણ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે। એક સમય એવો હતો કે તમે ખાલી એમ ઉપરથી પણ આમ હાથ નાખો કે તમને પાણી મીઠું મધ જેવું આ જગ્યા પર પીવા મળતું હતું। અને એક એવી પણ માન્યતા છે કે આ જગ્યા પર જે કૂવો છે એનું પાણી અગાઉના સમયમાં આખા ગામ જે આસપાસના વિસ્તારમાં બધા લોકોને આ કૂવાનું પાણી પીવા માટે મળતું હતું, કેમ કે આસપાસના વિસ્તારમાં ક્યાંય સારું ખારું જ પાણી છે સાહેબ, આ જગ્યા પર ક્યાંય મીઠું પાણી નથી મળતું। તો એ એક ઇતિહાસ છે આ જગ્યાનો। અહીંથી આપણે આગળ જઈએ અને સામે જ માતાજીના અદ્ભુત દર્શન આપણે કરી શકીએ છીએ। તો દર્શન કરી અને ત્યારબાદ વિડીયોમાં આપણે આગળ વધીશું। જય માતાજી, જય એકાલમાં, જય માતાજી। મિત્રો અત્યારે આપણે સર્વે માતાજીના દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આ બાજુ આપણે ગણપતિ દાદાના દર્શન કરી શકીએ છીએ અને આ બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે। સામેની બાજુ આપણે જે જોઈ રહ્યા છે એ એકલ માતાજીનું મંદિર છે અને એમની મૂર્તિઓ છે। ફ્રેન્ડ્સ આપણે જેવા મેઇન ગેટથી અંદર આવીએ છીએ ને સામેની બાજુએ આપણને એકલ માતાજીનું મંદિર જોવા મળે છે, ત્યારબાદ મહાદેવનું મંદિર છે અને સામેની બાજુએ કાર્યાલય છે અને કાર્યાલયથી આગળની બાજુએ ભોજનશાળા છે। તો તમામ વસ્તુ આપણે ધીરે ધીરે તમારી સાથે શેર કરીએ છીએ। સવારમાં માતાજીના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે અને હવે બધા લોકો નાસ્તો કરવા માટે બેઠા છે। નાસ્તો પાણી કરી લઈએ અને ત્યારબાદ આ જગ્યાનો શું ઇતિહાસ છે તેમજ આ જગ્યા પર આગળની બાજુએ સરસ મજાનું રણ આવેલું છે સાહેબ। તો એ બધી જગ્યા તમને દેખાવાની છે। જોડાયેલો છો વિડીયોમાં। પહેલાં શરૂઆત કરીએ નાસ્તાથી, નાસ્તો કરીએ અને ત્યારબાદ બધી વસ્તુ તમારી સાથે શેર કરું છું। સાહેબ આ જગ્યા પર ગરમા ગરમ ભજીયા જોવામાં કાંઈ ઘટે જ નહીં હો, જોરદાર ભજીયા બની રહ્યા છે। આ ભજીયાને ક્યાં ભજીયા કહેવામાં આવે છે? ગોંડલિયા ભજીયા। એટલે ગોંડલના છે એટલે ગોંડલિયા? અચ્છા, એનું નામ જ એવું છે? ઝારામાંથી બને, ઝારામાંથી આમ તમારે લોટ નાખીને આમ ફેરવો એટલે બની જાય। જો સાહેબ આ ગોંડલિયા હો ભાઈ, ગોંડલિયા ભજીયા ભાઈ જોરદાર। અત્યાર સુધી કેટલા લોકોની રસોઈ બની ગઈ છે આ જગ્યા પર? 2800 થી 3000 લોકોની પ્રસાદી બની છે। દર પૂનમે હોય છે।
વાહ જોરદાર. તમારું નામ શું, ક્યાંથી આવો છો? સૌદીભાઈ આહી રામભાવથી આવો. રામ બાબુજી કેટર્સ. બરોબર. આમ સબ જુઓ તમે ભજીયાને આમાં કંઈ ઘટે જ નહીં ભાઈ. આમ જુઓ જોરદાર. આ છે ગોંડલના ગોંડલિયા ભજીયા હો ભાઈ, જોરદાર. એટલે ભજીયા મંડે વાહ જોરદાર. પણ સારું આનું નામ ગોંડલિયા ભજીયા રાખ્યું એ થોડુંક મને નવીન લાગે છે. આ સિવાય સાહેબ આપણે બીજી વસ્તુ જોઈએ ને તો આ જગ્યા પર ગરમ પાણી કન્ટિન્યુઅસલી બનતું હોય છે. આ જગ્યા પર સામેની બાજુએ દાળ છે, તો દરેક લોકો માટે આ જગ્યા પર દાળની વ્યવસ્થા કરવામાં આવી છે. 2500 થી 3000 લોકોની દાળ આપણે જોઈ છે. ત્યાંથી સામેની બાજુએ જઈએ ને તો આ જગ્યા પર ભજીયાની ચટણી બનાવવામાં આવી છે. સરસ મજાની ચટણી છે આ જગ્યા પર. ત્યારબાદ અહીંથી આપણે આગળ જઈએ ને તો આપણે આ જગ્યા પર બુંદી ગાંઠિયા જોઈ શકીએ છીએ. અને ઘણા બધા લોકો સાહેબ આ જગ્યા પર આવી ગયા છે. જો બુંદી આપણે જોઈ રહ્યા છીએ અને સાથે સાથે આ જગ્યા પર મસ્તીના ભાત છે. તો સાહેબ 2500 થી 3000 લોકોની રસોઈ આ જગ્યા પર બની છે. જે કોઈ પણ લોકો આવ્યા છે બહુ પ્રેમ ભાવથી આવ્યા છે એકલમાના ગામમાં. આ જગ્યા પર માતાજીના સાનિધ્યમાં જ્યારે વાગડ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે દરેક લોકો માટે આ જગ્યા પર ભોજન પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જય માતાજી બધાને. આવી ગયા બધા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શ્યામ ખંભાળિયાની હસ્તી આપણી સાથે જોડાઈ ગયા છે, મારા પરમ મિત્ર. અને આ જગ્યા પર ઉત્સવનું ધીરે ધીરે આયોજન થવા જઈ રહ્યું છે. માલદેવભાઈ, આ જગ્યા પર જે આયોજન આપણે આવ્યા ત્યારે એમ કહે ને કે શરૂઆત જ હતી, પણ અત્યારે કંઈક રંગ અલગ છે. શું કહેશો એના વિશે? જ્યારે મિલનભાઈ અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે કંઈક ધાર્યું હતું ને એથી પણ અલગ અને અનેરો ઉત્સાહ. અને આ જગ્યા ઉપર પોઝિટિવિટી કેટલી બધી છે, મજા આવે. બધી પોઝિટિવિટી એટલે ઘરથી 300 કિલોમીટર દૂર આવ્યા ને એક ઘરથી પણ વિશેષ માહોલ અહીંયા થઈ ગયો છે. અને ચોખ્ખાઈ પણ એટલી છે. ચોકસાઈ અને એટલો કોઈ કચ્છી માળોનો આવકાર ને એટલે કોઈ ઘટે જ નહીં. કેમ કે અમે વિડીયો બનાવવા અર્થે નથી આવ્યા. એક આ જે જગ્યા છે એ જગ્યાનો ઉત્સાહમાં અનેરો વધારો થાય એ માટે અમે બધા ઇન્સ્પિરેશન અહીંયા ભેગા થયા. અને ખરેખર કોઈ શક્તિ, અદૃશ્ય શક્તિની કૃપા હોય અને આપણા ઉપર એમ કે માતાજીની મેર કહેવાય, આવું કહી શકે. બરોબર. અને સાંજની એક મિટિંગમાં વાત કરી હતી કે ભાઈ મેરિયા સાહેબે કે રણની અંદર તમે જાઓ ને એટલે તમને એવું લાગશે કે અહીંથી પાછું જવું જ નથી. ખરેખર આપણે ઘર બાર વારીને રહ્યા હોય મિલનભાઈ, તો છતાં એવું ફીલ થાય કે અહીંયા 4 દિવસનો પ્રોગ્રામ છે પણ 1 મહિનાનો પ્રોગ્રામ હોય ને તો એ અહીંથી ઘરે જવાનું યાદ પણ નથી આવે. એટલી પવિત્ર ભૂમિ છે. બહુ મસ્ત છે. આ મોજ છે ભાઈ. સાહેબ આ જગ્યા પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. અને જે કંઈ પણ ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે એની લાઈન જુઓ સાહેબ, ઓલમોસ્ટ એમ કહે ને કે 100 મીટર લાંબી લાઈન આપણે આ જગ્યા પર જોવા મળે છે. અને દરેક લોકો ખૂબ સરસ રીતે આ એકલ માતાજીના દર્શને આવ્યા છે. આજે પૂનમ છે અને પૂનમને દિવસે દરેક લોકો માતાના દર્શન કરવા માટે આવ્યા છે. આ જગ્યા ઉપર વાગડ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન ખૂબ જ ભવ્ય રીતે ચાલુ થઈ ગયું છે. આ જગ્યા પર ઘણા બધા યુટ્યુબર, ઇન્સ્ટાગ્રામર્સ બધા આ જગ્યા પર આવ્યા છે અને તમામ લોકો આ જગ્યા ઉપર પોતપોતાના વિડીયોઝ શૂટ કરી રહ્યા છે. આપણે તમારા માટે આજે પાતીગઢ સંસ્કૃતિ છે, આજે રસોડું છે, આજે ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે એ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે. અત્યારે ખૂબ જ જોરદાર સાહેબ જો એકદમ ભારતીય સંસ્કૃતિમાં દરેક લોકો બેસીને સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. ભાઈઓનું જે ડિપાર્ટમેન્ટ છે આ જગ્યા ઉપર અલગ છે, બીજી બાજુએ બહેનો જે છે એ આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. ભોજનમાં સાહેબ ભજીયા, બુંદી અને દાળ ભાત, જોરદાર સરસ મજાનું ફરસાણમાં આ જગ્યા પર સેવની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જુઓ કેવી સરસ વ્યવસ્થા છે. આ જગ્યા પર બહેનો માટેની વ્યવસ્થા છે અને આ જગ્યા ઉપર જે રસોડું છે ત્યાં આ જગ્યા ઉપર ભાઈઓને બેસાડવામાં આવ્યા છે. જોરદાર.
આગળ જઈએ તમારા સૌ સાથે જે દાંડિયા રસ છે એ બધું શેર કરીએ છીએ. હાલો હાલો માતાજી. બસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાંડિયા રસ તરફ. લોકો ખૂબ જોરદાર મોજ માણી રહ્યા છે અને જોવો સાહેબ ભીડ. જેટલા પણ યુટ્યુબર છે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ બી પોતાની કલા અને સંસ્કૃતિનો વારસો વધારી રહ્યા છે, હું બધાનો પહેલે તો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. અને મારો માનવું છે કે આજની જો ટેકનોલોજી છે એનો સદુપયોગ થવો જરૂરી છે. રાષ્ટ્ર છે, રાષ્ટ્ર હિતમાં, સમાજ હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણે ગામના હિતમાં, આપણા શહેરના હિતમાં એ ટેકનોલોજી વાપરવી જરૂરી છે. આપણા પ્રયાસથી, આપણા નાના એવા પ્રયાસથી સમાજનો સારો થતો હોય છે, તો ચોક્કસ એ કાર્ય કરવો જોઈએ. અને હું એનો હંમેશા માટે સમર્થક રહ્યો છું. ટેકનોલોજીનો સદુપયોગ થવો જરૂરી છે. એનાથી જ આજે કોઈ સુરતથી આવ્યો છે, કોઈ જુનાગઢથી આવ્યો છે, કોઈ બીજી કચ્છને પશ્ચિમ છેવાડાથી આવ્યો છે, કોઈ કચ્છના પૂર્વ છેવાડાથી આવ્યો છે, એકબીજાનો પરિચય થયો છે તો એ ટેકનોલોજીના માધ્યમથી થયો છે. એટલે એ ટેકનોલોજી આપણા માટે સારી કહેવાય. એનો દુરુપયોગ થવો એવું એ સારો નહીં હું માનું છું, પણ સારો ઉપયોગ થવો એનો સારો, અને કરવી જોઈએ. એટલા માટે મારો માનવો છે કે આપણી વાગડની સંસ્કૃતિ છે અને દુનિયાની અંદર એવી ક્યાંય પણ આપણે જોવા ના મળે. અને આવો વાતાવરણ, આવો શુદ્ધ ખાણપીન, આવો શુદ્ધ માણસની માણસાઈ આપણે દુનિયાની અંદર કેમ પહોંચે કે નહીં. એક વાગડ કચ્છની અંદર વાગડ ક્ષેત્ર છે, વાગડ ક્ષેત્ર દુનિયાને આગળ એ જાણે કે ભાઈ વાગડના માણસો કેવા છે, વાગડની સંસ્કૃતિ શું છે, વાગડનો પહેરવાશ શું છે. આપણા પાસે ઘણો બધો છે ને એ દુનિયા એને જાગતી હોય છે જોવા માટે. એટલે અમારો એ પ્રયાસ રહ્યો છે કે નાના મોટા એવા કાર્યક્રમ કરીને એના માધ્યમથી દુનિયા સુધી આપણે પહોંચે. સો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે ખૂબ જ મજા કરી છે આ જગ્યા પર. આ જગ્યાની એક વિશેષતા એ છે કે જેટલા પણ રૂમ તમે જોઈ રહ્યા છો એ રૂમના નામ નદીઓના નામથી રાખવામાં આવે છે. સામે જોઈશું એ ગંગા નામ છે. આ જગ્યા પર જે રૂમ છે એનું નામ યમુના છે. ત્યારબાદ આ જગ્યા પર જે બેઠક કક્ષ પણ તમે જોઈ શકો છો. સામેની બાજુએ જ તમામ જગ્યાએ આપણે જે રાસ ને બધું છે એ થયું હતું. આવડું મોટું પટાંગણ છે. ગમે ત્યારે તમે આ જગ્યા પર આવવું હોય તો આવી શકો છો. એકલધામ જગ્યાનું નામ છે. આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. આ વિડીયો જોવા માટે આપણી ચેનલને નોંધણી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, હર ટુ ઓલ.